નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંતરિક પરાવર્તન છે એની અંદર આપણે કાટકોણ પ્રિઝમનું ઉદાહરણ લેતા હતા કે કાટકોણ પ્રિઝમની મદદથી પ્રકાશનું છે 90 થી 180 અંશના કોણે વિચલન મેળવી શકાય છે. 90 થી 180 અંશના કોણે વિચલન મેળવવા માટે શું કરવું પડશે એની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે. બરાબર, તો આપણે અહીંયા લઈએ છીએ આપણે અહીંયા લઈએ છીએ કાટકોણ પ્રિઝમ. બરાબર, કાટકોણ પ્રિઝમને શરૂઆતની આપણે જે સિચ્યુએશન છે બરાબર એને કંઈક આ રીતે રાખીએ છીએ. જો આ રીતે છે, આ જે ખૂણો છે એ 90 અંશનો છે, બાકીના બે ખૂણા છે એ 45 એંગલના છે. હવે અહીંયા છે હું સામે કોઈ એક વસ્તુ રાખું છું. આ વસ્તુનું કંઈક આ રીતે બતાવું. આ વસ્તુ એ છે, આ વસ્તુ બી છે. યાદ રાખીએ, જો હું આ બિંદુએ સપાટીને લંબ દોરીશ તો આ લંબ થશે. એ જ રીતે છે આ બાજુ પણ જો હું લંબ દોરું તો કંઈક આ રીતે લંબ દોરી શકાશે. હવે એમાંથી હું નીકળતા જુદા જુદા કિરણો લઉં છું. એમાંનું છે એમાંથી નીકળતું એક કિરણ છે સીધું આપણે લઈએ લંબ ઉપર 0 કોણે આપાત થાય છે, સામેની બાજુ સંપાત થશે. જેવું સામેની બાજુ સંપાત થશે અને ત્યાં જો આપણે છે સપાટીને લંબ દોરીએ એટલે આ લંબ દોર્યો, તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે ખૂણો છે બરાબર એ લગભગ, જો આકૃતિની ભૂમિતિ તમે જોઈ શકો તો આ 45 છે, આ 90 છે, તો આ 45 હોય તો આ 45 જ હોય, એટલે કે 45ના કોણે સંપાત થાય છે. ધારી લ્યો કે આ ખૂણો પ્રિઝમના હવાના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં વધુ છે તો તેનું તે જ માધ્યમમાં થઈ જશે પૂર્ણાંતરિક પરાવર્તન. એટલા જ કોણે, એટલે એટલા જ કોણે આ કિરણનું છે તે જ માધ્યમમાં થઈ જશે પૂર્ણાંતરિક પરાવર્તનને આ રીતે બહાર નીકળશે. અહીંયા જે મેં તમને લંબ દોરવાની વાત કરી હતી બરાબર છે, એ લંબ છે બરાબર છે આ જે લીલા કલરનો જે ભાગ દોરેલો છે એના ઉપર જ સંપાત થઈ છે, એટલે કે છે ત્યાં કાંઈ વક્રીભવન થશે નહીં. અને મને બિંદુ એનું પ્રતિબિંબ એ ડેશ સ્વરૂપે કંઈક આ રીતે મળશે. આ જ રીતે બીમાંથી નીકળતા કિરણો આપાત થઈ છે. અહીંયા છે આપણે સપાટીને લંબ દોરીએ તો કે આ સપાટીને લંબ દોરેલો છે બરાબર. જે ખૂણો છે તેના ક્રાંતિકોણ કરતાં મોટો છે, ક્રાંતિકોણ કરતાં મોટો હોય તો એનું છે એ જ માધ્યમમાં થઈ જશે પૂર્ણાંતરિક પરાવર્તન. અને અહીંયા આપણે દર્શાવીએ બી ડેશ. ટૂંકમાં જે વસ્તુ એ બી હતી એનું આપણે છે વિરુદ્ધ દિશામાં વિચલન થઈને પ્રતિબિંબ જોવા મળે છે એ ડેશ બી ડેશ સ્વરૂપે. પરંતુ જો અહીંયા ટોટલ એંગલ માપવામાં આવે તો ટોટલ એંગલ 90 અંશનો થાય છે. તો આવા પ્રિઝમ દ્વારા પ્રકાશનું 90 અંશના કોણે વિચલન મેળવી શકાય છે. હવે તમને એમ થાય કે સાહેબ વધારે મેળવી શકાય, તો કે હા, 180 અંશના કોણે મેળવી શકાય. પ્રિઝમ છે એની હું સિચ્યુએશન છે ચેન્જ કરું છું બરાબર છે. પ્રિઝમને ધારી લ્યો કે હું આ રીતે દેખાડું છું. યાદ રાખીએ 45નો એંગલ છે, સામે છે 90નો છે. અહીંયા મેં એક વસ્તુ રાખેલી છે, વસ્તુને હું દર્શાવું એ બી. એમાંથી કિરણ નીકળે છે, લંબ ઉપર 0 કોણે આપાત થાય છે, અહીંથી અહીં સંપાત થશે. આ છે એ સપાટીને દોરેલો લંબ છે, ત્યાંથી જ થઈ જશે તેનું તે જ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન. આ છે સપાટીને દોરેલો લંબ છે, લંબ સાથે મોટા કોણે આપાત થશે, એટલે કે એનું થઈ જશે એ જ માધ્યમમાંથી છે પૂર્ણાંતરિક પરાવર્તન. અને આ રીતે છે મને એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે, જેને દર્શાવું એ ડેશ વડે. તમે જોઈ શકો છો કે અહીંયા 90 અંશના કોણે વિચલન થાય છે, વિરુદ્ધ દિશામાં પણ 90 અંશના કોણે વિચલન થાય છે. એનો અર્થ એવો થયો 90 + 90 એટલે 180 અંશના કોણે આ પ્રિઝમ દ્વારા વિચલન મેળવી શકાય છે. એ જ રીતે એ થી બી વચ્ચેનું દરેક કિરણ છે આ રીતે સંપાત થતું હશે, પૂર્ણાંતરિક પરાવર્તન પામતું હશે, અને આ કિરણ બહાર નીકળે એટલે કે બી ડેશનું પ્રતિબિંબ તમને અહીંયા મળે. આમ તમે વસ્તુનું ઉલટું પ્રતિબિંબ 90 + 90 એટલે કે 180 અંશના કોણે વિચલન કરીને મેળવી શકો છો. બરાબર, તો આ પ્રિઝમને કહેવાય છે સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ. ખાસ યાદ રાખીએ, સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ. ઓકે, યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ મળે પ્રકાશનું કેટલું વિચલન મેળવી શકાય, તો કે છે 90 થી 180 અંશના કોણે છે વિચલન મેળવી શકાય છે. ત્યાર પછી આગળ વધીએ બરાબર છે. ઓપ્ટિકલ્સ ફાઇબર્સ શું છે અને એનો ઉપયોગ પણ આપણે લઈએ. 10 મિનિટ છે ટોપિક થઈ જાય એમ છે. ઓપ્ટિકલ ફાઇબર વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. શેમાંથી બનાવવામાં આવે છે, તો કે ઓપ્ટિકલ ફાઇબરની જે બનાવટ છે બરાબર એ ફ્યુઝડ ક્વાર્ટસ, એટલે કે છે કાચ અને પ્લાસ્ટિકનું ભેગું જે મટીરિયલ આવે એને ફ્યુઝડ ક્વાર્ટસ કહેવાય, કે જે મૂવેબલ હોય, વાળો તો વળે ખરા પણ બળકે નહીં, તેમાંથી બનાવવામાં આવે છે. એનો ડાયામીટર શું હોય છે ફ્યુઝ ક્વાર્ટસનો,
તો અંદાજિત છે 10 થી લઈને 100 માઇક્રોમીટર એટલે માથાના વાળ જેટલો હોય છે આમાંથી બનાવવામાં આવે છે. અને આમાંથી છે પાતળા અને લાંબા ફાઈબર બનાવવામાં આવે છે. ફાઈબર શબ્દથી તમે પરિચિત છો કારણ કે ગીગા ફાઈબર આવે છે બરાબર. રિલાયન્સનું જે અત્યારે નેટવર્ક છે બરાબર ગીગા ફાઈબર પ્રકારનું છે. ગીગા એટલે તમને ખબર હોવી જોઈએ ગીગા ઇઝ ઇક્વલ ટુ 10⁹ બરાબર છે. આપણે MB બોલતા હોય તો મેગાબાઇટ થાય 10⁶ બાઇટ કોમ્પ્યુટરની ભાષામાં. ગીગાબાઇટ બોલતા હોય એટલે આપણે 3 GB 4 GB બોલીએ એટલે 10⁹ બાઇટ થાય બરાબર છે. તો એટલે આનાથી છે આની જે સ્પીડ છે એ MB કરતાં તમે જોઈ શકો છો અહીંયા 10⁶ છે 9 છે 1000 ગણી વધારે 1000 ગણી વધુ માહિતી તમે અહીંયા છે મોકલી શકો છો અને એ પણ ઝડપથી. ટૂંકમાં સ્ટેટ હાઈવે હોય બરાબર છે એ સાદો હોય, જ્યારે છે આંતરરાષ્ટ્રીય હાઈવે હોય એટલે કે છે એ બધા હાઈવે તમે જુઓ તો કે 4 લેન કે 6 લેન હોય છે બરાબર છે. આ એ પ્રકારનું થયું, માહિતી ઝડપથી અને વધુ પ્રમાણમાં મોકલી શકાય. વિદ્યાર્થી મિત્રો, મેળામાં તમે આ આકૃતિ જોઈ હશે. આવા ઘણા બધા નાઇટ લેમ્પ જોયા છે કે જેમાં છે આગળ આવા પ્રકાશિત ટપકા હોય, નીચે લેમ્પ હોય. આ બધા જ છે ને ઓપ્ટિકલ ફાઈબર છે, ખાસ યાદ રાખીએ. અને શેમાંથી બનાવવામાં આવે? મેં તમને કીધું હતું કે જે મટીરિયલ છે પ્લાસ્ટિક અને કાચનું ભેગું મટીરિયલ હોય છે જેને કહેવાય છે ફ્યુઝડ ક્વાર્ટઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે આ મટીરિયલ છે બરાબર, આની અંદર શું હોય છે આખી રચના એ તમને સમજાવી દઈએ બરાબર છે. ધ્યાન આપજો. જો અહીંયા છે આ એક કેબિનેટ જેવું હોય છે, આની અંદર એક લેમ્પ હોય છે, યાદ રાખીએ આ લેમ્પ છે જે આપણે નાઇટ લેમ્પ જોઈએ છે ને એ બરાબર. અહીંયા પાવર સપ્લાય આપીએ છીએ, પાવર સપ્લાય તરીકે આપણે સેલ કે વગેરે આપી શકીએ. આ પ્લસ છેડો, આ માઇનસ છેડો. હવે આવા અસંખ્ય છે નાના ફાઈબર છે એ આની સાથે આમ જોડેલા હોય છે. જો આ રીતે જોડેલા. જેવો અહીંયા છે પાવર સપ્લાય ઓન કરશો બરાબર, તરત જ તમને છે અહીંયા જુદા જુદા રંગના પ્રકાશિત ટપકાઓ જોવા મળશે. જો અહીંયા બરાબર છે જુદા જુદા રંગના છે અહીંયા તમને નાના પ્રકાશિત ટપકાઓ જોવા મળે. જો આ રીતે. તો એ કઈ રીતે જોવા મળતા હોય છે? તો પ્રકાશના કિરણો છે આ નાના એવા ફાઈબરની અંદર દાખલ થાય, વારંવાર પૂર્ણાંતરિક પરાવર્તન થાય ને અહીંથી બહાર નીકળતા હોય છે. કંઈક આ રીતની આખી રચના હોય છે બરાબર. આ રીતે છે બહાર નીકળીને છે એ આપણને અલગ અલગ રંગના છે પ્રકાશિત ટપકા જોવા મળતા હોય છે. તો આ રીતે આ ઓપ્ટિકલ ફાઈબર છે જેનો આપણે ખબર છે નાઇટ લેમ્પમાં તો ઉપયોગ કરીએ જ છીએ. ઘર સુશોભન માટે પણ છે એકદમ ડેકોરેટિવ લાગતું હોય છે એટલે એનો ઉપયોગ થતો હોય છે. પણ હાલ આનો ઉપયોગ છે કોમ્યુનિકેશનમાં સૌથી વધારે થાય છે બરાબર છે. શું છે, કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. જો મેં તમને એ સમજાવી દીધું કે આનો સિદ્ધાંત શું છે, ખાસ યાદ રાખીએ બરાબર. તો કે સિદ્ધાંત આવશે પૂર્ણાંતરિક પરાવર્તન. શેમાંથી બનાવવામાં આવે? તો કે કાચ અને પ્લાસ્ટિકનું મિશ્રણ જેને ફ્યુઝડ ક્વાર્ટઝ કહેવાય. ડાયામીટર કેટલો હોય છે? તો કે માથાના વાળ જેટલો, એટલે કે છે 10 થી 100 માઇક્રોમીટર બરાબર. કઈ રીતે બનાવવામાં આવે? તો એકદમ પાતળા અને લાંબા તાર છે આ રીતે બનાવવામાં આવતા હોય છે. જોઈએ જો આ છે એક ફાઈબરનો હું તમને ટુકડો બતાવું છું. આ ફાઈબરનો એક ટુકડો છે બરાબર. આ ફાઈબરનો એક આ ટુકડો છે. ચાલો એને આપણે મેગ્નિફાઈન કરીને બતાવ્યો છે. બાકી આની જાડાઈ તો તમને દેખાય છે આના જેટલી જ છે બરાબર. પણ આપણે છે એને છે વિવર્ધિત કરીને જોઈએ છે. હવે થશે શું એની વાત કરીએ. આજે છે સપાટીને દોરેલો લંબ છે, યાદ રાખજો સપાટીને દોરેલો લંબ છે. અહીંથી તમારે કોઈ એક કિરણ છે ઇન્સિડન્સ એટલે કે સંપાત કરવાનું છે બરાબર. અહીંથી કોઈ કિરણ છે તમે અમુક કોણે સંપાત કરો છો. જેટલા કોણે સંપાત કરો એનું કંઈક નામ આપી દો થીટા આઈ. જેવું ત્યાં દાખલ થશે એટલે તમે જોઈ શકો છો કે આ હવાનું માધ્યમ છે, આ ફાઈબરનું માધ્યમ છે. અંદર યાદ રાખજો પોલું નથી હોતું. જેમ આપણે સ્ટ્રો હોય છે કોલ્ડ ડ્રિંક્સમાં સ્ટ્રો વાપરીએ એમ અંદર પોલું નથી હોતું. અંદર એકદમ પારદર્શક માધ્યમ. અંદર દાખલ થાય એનું વક્રીભવન થશે, પટલાથી ઘટ માધ્યમમાં જાય એટલે આને વક્રીભૂત કોણ કહું, જેને થીટા એફ કહું. જે બિંદુએ સંપાત થાય છે એ બિંદુની વાત કરું. આ જે બિંદુએ સંપાત થાય એના લંબ સાથે આનો જે ખૂણો છે આ ખૂણો છે એ ફાઈબરના દ્રવ્યના વક્રીભવના કરતાં મોટો હોવો જોઈએ. એનો અર્થ એવો થયો કે આનો જે ક્રિટિકલ એંગલ હશે એના કરતાં એ મોટો હોય તો જ એનું થાય પૂર્ણાંતરિક પરાવર્તન. વધારામાં આની ઉપર છે એકદમ પાતળું આછું છે લેમિનેશન છે એક લગાડવામાં આવે. જો આ રીતે પાતળું પડ લગાડવામાં આવે છે બરાબર.
અંદાજિત આપણે દાખલા તરીકે આપણી કોઈ નોટ હોય, નોટબુક, એની અંદર કેમ પ્લાસ્ટિકનું કવર હોય સૌથી ઉપર, એકદમ આછું પાતળું. આના બે ફાયદા છે, બરાબર. આજે અહીંયા લગાડવામાં આવે છે આ પાતળા એવા જે આ માધ્યમ છે એને ક્લેડિંગ કહેવાય છે, બરાબર, જેનો એ વક્રીભાવનાંક હું N1 કહું. આ જે છે એ ફાઇબરના દ્રવ્યનું માધ્યમ છે, જેનો વક્રીભાવનાંક હું કહી દઉં N2 કહી દઉં. ખાસ યાદ રાખજો. એક તો છે બહારના છે ધૂળના રજકણો, ઓઇલ, પાણી વગેરે છે એનાથી એક તો રક્ષણ મળે છે, કારણ કે ઉપર આખું લેમિનેશન થઈ જાય છે. અને બીજો ફાયદો શું છે એ હમણાં આપણે લેશું. હવે અહીંયા તમે જોયું કે અહીંથી આ જે કિરણ દાખલ થયું, બરાબર, એ છે એના ક્રિટિકલ એંગલ કરતાં મોટા એંગલ આપાત થયું, એટલે એનું એ જ માધ્યમમાં 100% થઈ જશે પૂર્ણાંતરિક પરાવર્તન. અહીંયા સપાટીને લંબ દોરું, વળી આ ખૂણો એના ક્રાંતિકોણ કરતાં મોટો, તો આ રીતે થઈ જશે પૂર્ણાંતરિક પરાવર્તન. આ રીતે વિદ્યાર્થી મિત્રો અનેક વખત છે પૂર્ણાંતરિક પરાવર્તન પામી અને આ કિરણ બહાર નીકળતું હોય છે. અંદાજિત છે 1 મીટરની અંદર છે હજારો વખત આ રીતે પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય છે અને બહાર નીકળતું હોય છે. હવે મારે તમને શું સમજાવવું છે, તો કે અહીંયા જે મેં ખૂણો લીધો છે, હવે મારે તમને આખું એક ઇક્વેશન સમજાવવું છે. આપણું ઇક્વેશન આ હતું, sin IC = 1/n. એટલે મેં અહીંયા આવું લખેલું હતું, જેને આપણે નામ આપેલું છે N1, અને અહીંયા છે આપણે લઈએ N2. N1 એટલે પાતળું ક્લેડિંગનું માધ્યમ છે, જેનો વક્રીભાવનાંક હું 1 લઈ લઉં છું, અને છેદમાં આવશે N2. એટલે તમને ખબર છે કે અહીંયા છે sin C = 1/n તમે N લખી શકો. હવે તમારે ક્રાંતિકોણ નાનો જોતો હોય તો ઉપરનું માધ્યમ પાતળું લેવું પડે, એકદમ નાનું લેવું પડે. નાનામાં નાનું કેટલા કઈ લખી શકો, હવાનું લઈ શકો ને હવાનો વક્રીભાવનાંક કેટલો છે 1. એટલા માટે અહીંયા જે બહાર જે લેમિનેશન કરવામાં આવે છે એ એકદમ પાતળું છે, લેયર લગાડવામાં આવે છે, અને જે એનો વક્રીભાવનાંક છે એ હવા જેટલો આરપાર જોઈ શકાય સરળતાથી એવો હોય છે, એટલે પાતળો હોય છે. એટલે હવે તમને આઈડિયા આવી ગયો, એક તો ધૂળ વગેરે છે રજકણોથી ફાયદો મેળવી શકાય છે ક્લેડિંગ દ્વારા, વાયરને નુકસાન નથી પહોંચતું, એની અંદરની સપાટી ડેમેજ નથી થતી, અને બીજું છે જેમ એનો વક્રીભાવનાંક નાનો એમ અહીંયા છે પૂર્ણાંતરિક પરાવર્તન વધારે મળે, તો પ્રકાશને આપણે સરળતાથી ભેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે લેપટોપ કે કોમ્પ્યુટર વાપરતા હોય એની અંદર માઉસ આવે છે. એ જે માઉસ છે આપણે એને LED માઉસ કહીએ છીએ. માઉસનો જે કેબલ છે ને ફાઇબર ઓપ્ટિક્સ છે. તમે માઉસને આમ ફેરવો, બરાબર, એટલે અંદર નીચે લાઇટ હોય છે, લાઇટના કિરણો છે આગળ વધે, એટલે પ્રકાશના તરંગો છે વિદ્યુતના તરંગોમાં રૂપાંતર થઈને આગળ વધતા હોય છે, અને એકદમ સ્પીડથી સરળતાથી આગળ વધી શકે. એટલે હાલમાં આનો ઉપયોગ છે ખૂબ જ વધ્યો છે. તો આપણે ખાસ યાદ રાખશું, ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશનમાં આનો ઉપયોગ છે અત્યારે મેક્સિમમ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો.